ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. અબદાસ દાદાની પવિત્ર ભૂમિ પર ભક્તિનો મહિમા છલકાયો. બુઢનપુરમાં ધૂણો ચેતાવવાનો પાવન પ્રસંગ ભવ્ય રીતે યોજાયો. વાવથરા જિલ્લામાં આવેલ બુઢનપુર ગામે શ્રી 1008 અબદાસ દાદાની પવિત્ર જગ્યાએ આજે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. આશરે 441 વર્ષ પહેલા અબદાસ દાદાએ અહીં જીવંત સમાધિ લીધી હોવાનું માનવામાં આવે છે, જે કારણે આ સ્થાન ભક્તો માટે આસ્થાનું જીવંત કેન્દ્ર બની ગયું છે. અબદાસ દાદા નાથવાડીના પરંપરાના પ્રખ્યાત સંત અને સાધુ વાઘેલા તરીકે જાણીતા છે. વાઘેલા સાધુ પરિવાર માટે તેઓ દાદા સમાન પૂજનીય સ્થાન ધરાવે છે અને તેમની પરંપરા આજે પણ ભક્તોમાં જીવંત છે. થરાદથી અંદાજે 1 કિલોમીટર દૂર બુઢનપુર ગામે મેઇન સાંચો રોડ પર આવેલ આ પવિત્ર સ્થાને આજે ધૂણો ચેતાવવાનો ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. વહેલી સવારથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું અને દિવસભર ભક્તિમય વાતાવરણ છવાઈ રહ્યું હતું. ધૂણી પ્રગટાવવાની વિધિ દરમિયાન સંતો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, જે કારણે સમગ્ર પરિસર આધ્યાત્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે આસપાસના ગામો તેમજ દૂર વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો, સાધુ, સંતો અને વાઘેલા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. ભક્તોએ અબદાસ દાદાની સમાધિ પર નમન કરી પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. સાંજ પછી ભક્તિનો માહોલ વધુ ગાઢ બન્યો. રાત્રિ સમયે ભજન સંતવાણી કાર્યક્રમ યોજાયો, જેમાં ભજનીકોએ ભાવપૂર્વક સંતવાણી રજૂ કરી. ભક્તો આખી રાત ભજનમાં લીન રહી અબદાસ દાદાના ગુણગાન ગાતા રહ્યા હતા. આ સાથે ભક્તો માટે વિશાળ પ્રમાણમાં પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી. 2 સમયે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો અને સેવાભાવી લોકો દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અબદાસ દાદાની જગ્યાના મહંત તરીકે શ્રી પૂનમદાસ સાધુએ વિધિવત મહંત પદે બિરાજમાન કરવામાં આવ્યા અને ભક્તોએ તેમના આશીર્વાદ લીધા હતા. આ પરંપરાને આગળ વધારવાની જવાબદારી લીધી. વહેલી સવારે આશરે 4 વાગ્યે વાઘેલા પરિવારના ઈશ્વરદાસ સાધુએ આશરે 200 મીટર જમીન દંડપાડા માપતા અબદાસ બાપુની સમાધિ સુધી માંધાતા પૂર્ણ કરી, જે ભક્તોમાં વિશેષ આસ્થા અને પરંપરાનો પ્રતીક માનવામાં આવે છે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહ્યો અને વાવથરા જિલ્લામાં આધ્યાત્મિક એકતા અને પરંપરાની જીવંત ઝલક રજૂ કરાઈ હતી. એવા રાણાભાઈ પારેખી, વાવથરા.